બોલો। આજે વડાણા ગામથી બોલું છું। ઓખારમવી ઠાકોર, તાલુકો ભાભર, જિલ્લો વાવ થરાદ, ઉત્તર ગુજરાત। આજે એવું કહેવા માગું છું કે ભારત દેશની અંદર યુવાનો નશાને રવાડે ચડી અને બરબાદી થઈ રહ્યા એની ચિંતા રૂપે આજે હું વ્યસન વિશે વાત કરવા માગું છું। એટલા માટે કે આપણો ભારત વિકસિત બનાવવું હશે તો યુવાનોને નશા મુક્ત કરવા પડશે અને યુવાનો નશાને રવાડે ચડી અનેક બરબાદ થયા છે, અનેક મૃત્યુને શરણે પામ્યા છે। આજે જે લોકો કેન્સરથી નથી મર્યા, નથી એક્સિડન્ટથી મર્યા, નથી ટીબીથી મર્યા, એટલા વ્યસનોથી મર્યા છે। એની ચિંતા આપણા ભારત લોકોને કરવી પડે, આપણા ગુજરાતના લોકોને કરવી પડે। નશા મુક્ત ભારત દેશને બનાવવો પડે। એટલા માટે કે આજે બરબાદી, યુવાન લોકોની બરબાદી હશે તો વિકસિત ભારત કઈ રીતે બનશે, રાજકીય ક્ષેત્રે કઈ રીતે બનશે। યુવાનો આજે કોઈ પણ લતમાં ચડેલા છે, એની જનજાગૃતિ કરવી માટે દરેક સરકારોને આનું સમર્થન કરવું પડે। જનજાગૃતિ એટલા માટે સેવાભાવી સંસ્થાઓ, સંતો, મહંતો, આપણા મુખ્યમંત્રીઓ, રાજ્યપાલશ્રીઓ તથા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી, વિરોધ પક્ષના નેતાશ્રી તમામ સાથે મળી પક્ષપાત કરી અને યુવાનોને નશા મુક્ત કરવા માટેનું એક અભિયાન ચલાવવું પડશે। આજે એટલી પ્રકારના નશા છે, એટલા બધા ઝેરી છે। આ ઝેર પીવાનું યુવાનોને સમર્થન મળી રહ્યું છે અને સંગતથી સંગત થઈ અને બરબાદ થઈ રહ્યા છે। એટલે માટે ગુજરાતની અંદર કાયદો બનાવ્યો છે, પણ કાયદાનો અમલ માત્ર ને માત્ર કાગળ ઉપર નહીં, અમલવારી થવી જોઈએ। એટલા લોકો આજે નશાની હેરાફેરી કરતા, એટલા લોકો ડ્રગ છે, ગાંજો છે, અફીણ છે, ડોડા છે, દારૂ છે, અનેક પ્રકારની ગોળીઓ નશાની જ છે। લોકો આજે નશા માટેને સવારથી સાંજ સુધી એકદમ નશા જ કરે છે, બીજી પ્રવૃત્તિ કાંઈ કરી શકતા નથી। આજે હું પણ એવું કહેવા માગું છું કે આખા ભારત દેશની અંદર આ ભારતના યુવાનો સશક્ત હશે તો ભારત વિકસિત બનશે। યુવાનો આજે નબળા થઈ રહ્યા છે, એક પણ યુવાન પણ આજે આપણા નશાથી મરી જોઈ રહ્યા છો। ગામો ગામ તમે યાદી બનાવો તો કેવડી મોટી યાદી થઈ શકે। અને નશો આજે નાશનમો છે। नशा बुरा जंजाल की आदत है और नशा बुरा जंदाद की आदत है, उसके ध्यान नहीं लगाना चाहिए। इसमें आज का लोग को संगत से संगत એટલી બધી બરબાદી, એટલા બધા એક ફોનને રવાડે ચડી અને કોઈ કામકાજ કરી શકતા નથી। આ શું પ્રવૃત્તિ કરી શકે, શું ઉદ્યોગ ધંધો કરી શકે, શું એમના ધંધાની અંદર કાળજી રાખી શકતા નથી। અમારી બેન દીકરીઓ વિધવા બની છે અને વિધવાની બુરી હાલત થઈ રહી છે। એના માટે કાયદાનો કડક અમલ હોવો જોઈએ। ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ। અધિકારીઓને કોઈ શરમ કોઈ ભર્યા વગર અધિકારીઓને જેના વિસ્તારમાં દારૂ પડતો હોય પીએસઆઈને સસ્પેન્ડ કરવા માટેનો કાયદો બનાવ્યો, પણ આખા દેશમાં જો ગણીએ
તો જેટલા પીયુષો સસ્પેન્ડ થાય તમામ પીયુષો સસ્પેન્ડ થાય. આવું એક ચાલી રહ્યું છે. માત્ર ને માત્ર એક જ વાતોથી નહીં, માત્ર ને માત્ર કડક કાયદો અને જનજાગૃતિ, આ બે સ્તંભ મજબૂત હશે તો નશા મુક્ત ભારત બની શકશે, ન કે નહીં બની શકે. આજે એટલા લોકો પીડિત છે જેને નશાની આદત થઈ ગઈ, એ છોડી શકતા નથી. એ માટે સરકારે પણ સહાય કરવી પડે અને અભિયાન ચલાવવું પડે, કેમ્પ કરવા પડે. ખાલી એડવર્ટી રેડિયામાં કે ટીવીમાં આવ્યા હાટે એડવર્ટી માટે કોઈ છોડવાનું નથી. ગામે ગામ ઝુંબેશ ચલાવવી પડે. સરકાર અને જનતા વચ્ચેનો સેતુબંધ બાંધીને આ નશાને રવાડે ચડેલના લોકોને સારા માર્ગે ચલાવવા પડે, ધાર્મિક શીખડાવવું પડે, ધર્મના ગ્રંથો વાંચવા પડે અને ગામો ગામ આની કથા કરવી પડે તો જ આ વ્યસન મુક્ત થઈ શકે, ન કે થઈ શકવાની કોઈ શક્યતા નથી. આજે હું પણ એક વ્યસન મુક્ત છું. મારે 69 વર્ષ થયા છે તો વ્યસન નથી, તો મારું શરીર સશક્ત છે અને મારી નાના લોકો એમને મોઢે કરચલીઓ પડી રહી છે અને તમે દેખો તો એમનામાં કોઈ નૂર નથી. નશા એવી વસ્તુ છે કોઈ એની કાર્યસિદ્ધિ કરી શકતો નથી. નશામાં એનો આખો દિવસ પસાર કરે છે અને કોઈ પણ ધંધાકીય આવકની દૃષ્ટિએ કોઈ પણ કાર્ય કરી શકતો જ નથી. માત્ર ને માત્ર એમાં ને એમાં પોતાની જિંદગી બરબાદ કરે છે અને બીજાને બરબાદ કરાવે છે. આજે રાજસ્થાનમાંથી દારૂ આખા ગુજરાતની અંદર, આખા દેશની અંદર જ્યાં જ્યાં જે લોકો આવા હેરાફેરી કરનાર, અડ્ડા પાડનારા, દારૂ વેચનાર, લાવનાર, સંગ્રહ કરનાર, આ ડ્રગ, આ ગાંજા, અફીણ, આ ડોડા, તમામ પ્રકારના તમાકુ, હું તો ખેડૂતોને એવા કહેવા માગું છું કે તમાકુનું વાવેતર પણ ના કરશો. આ તમાકુ ખાઈ અને કાંઈ જેને પશુ નથી ખાતા એવા મનુષ્ય ખાઈ અને બરબાદીને રવાડે ચડી. અમારી બહેનો દીકરીઓ પણ ગુટકા, પાન, મસાલા, એમને પણ શું જરૂર છે? આ દીકરીઓ પણ રવાડે ચડી રહી છે અને એટલા માટે આ બધી બરબાદી તમે ગમે એટલું કમાઓ, ગમે એટલું કમાઈને આ નશા પાછળ, વ્યારત પાછળ આ બધું ધન ખર્ચાઈ રહ્યું છે. એના ઘરમાં કોઈ પણ રૂપિયો વધતો નથી. જેના ખીચામાં નશો છે એના ખીચામાં 1 રૂપિયો પણ નહીં હોય. એ બધાય બીડીઓ પીતો હોય કે કોઈ પણ પ્રકારના ગુટકા ખાતો હોય, એ નશો એ જ નશો જ છે. એ દરેક પ્રકારના નશા મુક્ત હોવો જોઈએ. આ ગુજરાતના માન્ય રાજ્યપાલશ્રીએ ખેતી માટે અનેક પ્રયત્ન કર્યા છે. ખેતી ઝેર મુક્ત બનાવવા માટે એક અભિયાન બેડો ચાલ્યો છે. આ પણ એક આ બેડો મુખ્યમંત્રી, આપણા નાયબ મુખ્યમંત્રી, વિરોધ પક્ષના તમામ વિધાયકો, સંસદો, તમામ સેવાભાવી સંસ્થાઓ, પત્રકારો, મિત્રો બધાને મારી વિનંતી છે કે આ અભિયાન એવું ચલાવે કે ગુજરાતમાં નશા મુક્ત થઈ જવું જોઈએ. અને નશા મુક્ત હશે તો આપણું સશક્ત ભારત હશે. તો આવતીકાલ આપણા માટે ઉજળી રહેશે. આપણો સૂરજ આવતો સારો ચમકશે. આપણા ઘરમાં એક બરબાદીમાંથી લક્ષ્મી ધારણ થશે. આપણી ગામમાં, તાલુકામાં, જિલ્લામાં, રાજ્યમાં, દેશમાં દરેક સુખ શાંતિ થશે. અને આ લોકોને એકમાત્ર રવાડે ચડાયેલા કેમ્પ કરીને નશા મુક્ત કરાવી, એમને પ્રોત્સાહિત કરી, જે નશો છોડે એને પ્રોત્સાહિત કરે, એનું સન્માન કરે. એવા યુવાનોને પણ મારી વિનંતી કે આ રવાડે ચડી અને આ પાછા ફરો અને ન કે બરબાદી. તમે દેખો કેટલા લોકો આજે રોગથી નથી મર્યા, એટલા વ્યસનથી મર્યા છે. ગમે તેવો રોગ હોય તો એને ઈલાજ છે, પણ આ નશાનો કોઈ ઈલાજ નથી. આના માટે આપ પણ વિચારીએ અને દરેક આમાં ભાગ લે એવી મારી સૌને વિનંતી. અસ્તુ. ભારત માતા કી જય.